હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે લગ્ન પ્રસંગમાં બને એવું ટેસ્ટી વાલનું શાક બનાવીશું. આ શાક બનાવવું ખૂબ જ સરળ છે અને તમે આ રીતે બનાવી લીધું તો રોટલી ભાખરી કે પૂરી તો ઓછી જ પડશે, એટલું ટેસ્ટી લાગે છે. આ શાકને તમે સ્પેશિયલી પૂરી સાથે સર્વ કરી શકો છો. તો ચાલો ફ્રેન્ડ્સ જોઈ લઈએ. તો વાલનું શાક બનાવવા માટે મેં અહીંયા એક વાડકી જેટલા વાલ લીધા છે, જે આ રીતના તમને બજારમાં મળી જશે. તો વાલને આપણે પલાળી લેવાના છે. તો વાલ મેં અહીંયા ઓવરનાઇટ પલાળી લીધા છે. તો તમારે જો ટાઈમ હોય તો 7 થી 8 કલાક માટે વાલને પલાળી લેવાના. તો આ જ વાલ છે, જ્યારે પલાળીશું તો સાઈઝમાં ડબલ થઈ જશે. આ રીતે તમે જોઈ શકો છો. હવે આપણે તેને 2 પાણીથી ધોઈ લીધા છે, કેમ કે એમાં સ્મેલ ના આવે એટલે આપણે સરસ એવા પાણીથી ધોઈ લેવાના. પછી આપણે કુકરમાં તેને એડ કરી દઈશું. સાથે આપણે તેટલું જ પાણી એડ કરી દઈશું અને એમાં મીઠું એડ કરી અને વાલની આપણે 3 થી 4 વિસલ કરી લેવાની છે. તો કન્ટિન્યુ આપણે 3 વિસલ થઈ જાય પછી આપણે કુકરને ઠંડુ થવા દેવાનું છે. પછી આપણે તેને ચેક કરીશું. ત્યાં સુધી આપણે આંબલી અને ગોળનું પાણી બનાવીશું. તો એના માટે મેં અહીંયા આંબલી લીધી છે 3 ચમચી જેટલી. એમાં આપણે 1/4 કપ જેટલો ગોળ એડ કરીશું અને ગરમ પાણી એડ કરી આપણે તેને 10 થી 15 મિનિટ જેવું સાઈડમાં રાખી દઈશું, જેથી ગોળ અને આંબલી એકદમ સરસ એવા પીગળી જાય. તો અહીંયા તમે જોઈ શકો છો કે ગોળ અને આંબલી એકદમ સરસ એવા પીગળી ગયા છે. હવે આપણે એને આ રીતે હાથેથી મસળી લેવાના છે અને એનું બધું જ પાણી કાઢી લેવાનું છે. પછી આપણે ગરણીની મદદથી આ પલ્પ કાઢી લેવાનો છે. તો આંબલીનું પાણી આ વાલના શાકમાં ખૂબ જ જરૂરી છે. એનાથી જ આ વાલના શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. જો તમને પસંદ ના હોય તો તમે અહીંયા લીંબુ અને ગોળ પણ એડ કરી શકો છો. તો અહીંયા આપણું આંબલીનું પાણી પણ રેડી છે. હવે આપણે કુકરની 3 વિસલ કરી લીધી છે અને વાલ પણ આપણા સરસ એવા બફાઈ ગયા છે. તો વાલનું આ જે બફાયેલું પાણી છે એ આપણે ફેંકવાનું નથી, એ ડાયરેક્ટ આપણે વઘારમાં એડ કરવાનું છે. તો હવે આપણે શાક માટે વઘાર કરીશું. તો 3 ચમચી જેટલું તેલ ગરમ કરીશું. એમાં આપણે 1 ચમચી જેટલી રાઈ એડ કરીશું, 1 ચમચી જીરું એડ કરીશું અને થોડા સૂકા ખડા મસાલા એડ કરીશું. તો મેં અહીંયા સૂકા લાલ મરચાં, તમાલપત્ર એડ કર્યું છે, હિંગ એડ કરી છે. તો હવે આપણે એમાં આદુ, લસણ અને મરચાંની પેસ્ટ એડ કરીશું. તો 1 ચમચી જેટલી આદુ, લસણ, મરચાંની પેસ્ટ એડ કરી અને તેને તેલમાં થોડીક વાર સાતળી લેવાના છે. તો આજે આપણે સ્પેશિયલ લગ્ન પ્રસંગમાં બને એવું બનાવવાના છે, એટલે આપણે બધા જ મસાલા ભરપૂર કરીશું. અહીંયા જો તમારે ડુંગળી ટામેટું એડ કરવું હોય તો તમે કરી શકો છો. અહીંયા તમે ડાયરેક્ટ તેલમાં તેને સોતે કરી અને એડ કરી શકો છો. આપણે થોડા મસાલા કરીશું. તો 1 પિંચ જેટલી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર અને જે આપણે આંબલીનું પાણી બનાવ્યું છે એ એડ કરી દેવાનું છે. આ રીતે ડાયરેક્ટ તેલમાં જ એડ કરીશું, જેથી તેનું ખટાશ અને ગળપણ એકદમ સરસ એવું શાકમાં આવે. તો અહીંયા આપણે આ પાણીને થોડીક વાર ઘટ થવા દેવાનું છે. તો પાણી થોડું ઘટ થઈ જાય એટલે આપણે તેમાં 1 ચમચી જેટલો બેસન એડ કરી દઈશું. તો આ રીતે ડાયરેક્ટ વઘારમાં જ બેસન એડ કરવાથી આપણી શાકનું ગ્રેવી એકદમ સરસ થાય છે. ઘણા લોકો તેને પાણીમાં પણ એડ કરી અને એડ કરતા હોય છે, પણ એ બેસન કાચો રહી જતો હોય છે. અને આ રીતે તમે ડાયરેક્ટ વઘારમાં એડ કરશો તો બેસન એકદમ સરસ એવો ચડી પણ જશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણો રસો એકદમ જાડો થઈ ગયો છે. હવે જે આપણે વાલને બાફીને રાખ્યા છે તે આપણે પાણી સહિત જ એડ કરી દેવાના છે. અને હવે આપણે વાલના શાકને એકદમ સરસ એવું ઉકળવા દેવાનું છે. જ્યાં સુધી આ શાક એકદમ ઘટ ના થઈ જાય ત્યાં સુધી આપણે તેને ઉકળવા દેવાનું છે. તો આપણે બધા જ મસાલા કરી દીધા છે. હવે આપણે કંઈ પણ મસાલા બાકી નથી. તો તમે અહીંયા ટેસ્ટ ચેક કરી શકો છો અને કંઈ પણ વધઘટ લાગતી હોય તો તમે એડ કરી શકો છો. 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે આપણું શાક એકદમ થોડું ઘટ થઈ ગયું છે. હજી પણ તેમાં રસાનો ભાગ વધારે છે, એટલે હજી પણ આપણે તેને ઉકળવા દેવાનું છે. તો ટોટલ આપણે 5 મિનિટ આ શાકને ઉકળવા દીધું છે અને શાક આપણું એકદમ સરસ એવું થઈ ગયું છે. તો આપણે 1 ચમચી ગરમ મસાલો અને લીલા ધાણા એડ કરી અને મિક્સ કરી લઈશું. તો અત્યારે તમને રસો થોડો પતલો લાગતો હશે, પણ જ્યારે આ શાક થોડું ઠંડુ થશે એટલે ઘટ થઈ જશે. એટલે બસ આપણે અત્યારે જ ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને શાકને ગરમા ગરમ સર્વ કરી લઈશું. તો આ શાક જોડે તમે પૂરી સર્વ કરશો તો ખાવાની ખૂબ જ મજા આવશે. રોટલી સાથે પણ ખૂબ જ મજા આવશે. ઘણા લોકો ભાત સાથે પણ સર્વ કરતા હોય છે. તો શાકને આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી દઈશું.
તો એકદમ લગ્ન પ્રસંગમાં બને તેવા ટેસ્ટમાં વાલનું શાક આ રીતે બને છે. તો ફ્રેન્ડ્સ, તમે પણ ના ટ્રાય કર્યું હોય તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. બધાને બહુ જ ભાવશે અને એટલું હેલ્ધી પણ છે. જે લોકો કઠોળમાં વાલ ખાવાનું પસંદ નહીં કરતા હોય એ પણ વાલ ખાવા લાગશે જો તમે આ રીતે બનાવી લીધું. તો રેસીપી ગમી હોય તો મને કમેન્ટ કરી અને જણાવજો, અને રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લેજો, જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન ફ્રેન્ડ્સ તમને મળી જાય. તો ફરી મળીશું નવી રેસીપી સાથે.